તો રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે। નુકસાનીમાં છોટાઉદેપુર જિલ્લો પણ બાકાત નથી। અહીં પણ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સંખેડામાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોના ખેતરોમાં ડાંગરના છોડ પાણીમાં ગરકાવ થયા છે। 2500 વીઘા જમીનમાં ડાંગરનો પાક સદંતર નિષ્ફળ ગયો છે। તુવેર, કપાસ જેવા પાકોમાં નુકસાન થયું છે, ત્યારે સર્વેની ટીમ ન આવતા ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવાઈ ગયા છે। સંખેડા તાલુકામાં સર્વેની કામગીરી નહીં કરવામાં આવતા આખરે 4 થી 5 ગામના ખેડૂતો મોટી સંખ્યામાં મામલતદારને આવેદનપત્ર આપ્યું અને તેમના વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે। અમારો ગામમાં આજે 3-4 દિવસથી કોઈ સર્વેનો કોઈ અધિકારી કે કોઈ સાહેબ આવ્યા નથી। અમારા ગામમાં ગયા વર્ષે પણ નુકસાન થયું હતું, એના આગળના વર્ષે પણ નુકસાન થયેલું છે, પણ અમને કોઈ એની સહાય મળી નથી। આ વર્ષે કમોસમી વરસાદના લીધે અમારા ગામમાં ડાંગર, તુવેર, કપાસ, સોયાબીન અને મકાઈ જેવા પાકોમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલું છે। તો એનું સર્વે કરાવે હું છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર સાહેબને, સંખેડાના મામલતદાર સાહેબને, ધારાસભ્યશ્રીને અને અમારા તલાટી સાહેબને, ગ્રાન્ટ સેવક સાહેબને પણ રજૂઆત કરું છું કે આવો, અમે ગામ તમારી જોડે જ છે, સર્વે કરવા અમે તમારી જોડે ખેતરે ખેતરે આવીશું અને જુઓ આજે 5-5 દિવસથી આ કોઈ અધિકારી આવતા નહીં। ખેતીના નિષ્ણાત અધિકારીઓને પણ બોલાવો, સર્વે કરાવો અને યોગ્ય વળતર આલો, અમે તમારી રાહ જોઈએ છે। આજે તુવેરનું બિયારણ બી મળવા પાત્ર છે નથી, પૈસા ખર્ચતા પણ મળતું નથી અને ડાંગર તો પડી ગઈ છે પાણીમાં અને એ પણ ફરી ઉગી ગઈ છે। આજે તંત્રવાળા જે કરવા માટે આવે છે, આજે 5-5 દિવસ થઈ ગયા પણ કોઈ અધિકારી સર્વે કરવા માટે આવ્યું નથી। એવું માફ કરે, ક્રોપ લોનો લીધેલી છે, લોકોએ ગીરવેર દાગીના મૂકેલા છે, બધું મૂકીને પૈસા લાવેલા છે। હવે કોઈ ખેડૂતને ઊભી થવાની પોઝિશન જ નથી રહી। એટલે સરકારને મારી એટલી જ અપીલ છે કે આ દેવું માફ કરે, ખેડૂતોને ઊભા કરે। હવે જે નવું આવે તે ખરું બરાબર છે, એમાં બિલકુલ ટોટલ કપાસ ખલાસ જ છે। વરસાદના કમોસમીના હિસાબે બધો ટોટલ વરસાદ ખલાસ છે એમ કપાસ।